નવસારી જિલ્લાને જળ સંચયમાં દેશભરમાં અગ્રણી બનાવવાના લક્ષ્ય સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ મહત્વપૂર્ણ પહેલ કરી છે. તેમણે ગણદેવીના ધમપછાડા ગામે જિલ્લાના સરપંચો સાથે સંવાદ યોજ્યો હતો. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પાટીલ સમગ્ર દેશમાં જળ સંચયની ક્રાંતિ લાવવાનું બીડું ઝડપ્યું છે. તેમણે ગામનું પાણી ગામમાં જ સંગ્રહિત થાય તે માટે અવનવી અભિગમ અપનાવ્યા છે. રહેઠાણ વિસ્તાર અને ખેતરમાં 4.6 ખાડા બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવાની યોજના શરૂ કરી છે. આ અભિયાન સફળતા ઉદાહરણ ચીખલી તાલુકાના તલાવચોર ગામમાં જોવા મળ્યું છે. અહીં 26 વીઘા જમીનમાં માત્ર 4,000 રૂપિયાના ખર્ચે 26 જળ સંચય ખાડા બનાવવામાં આવ્યા છે. હવે આ મોડેલનો જિલ્લા તમામ ગામોમાં અમલી બનાવવા માટે સરપંચોએ સહયોગની અપીલ કરવામાં આવી છે. વધારે મીઠું હશે કેમ કે એમાં દીકરીનો સ્નેહ જોડાયેલો હશે. આવો પ્રેમ આપવાવાળી નિસ્વાર્થ ભાવે એ જે સ્નેહ સાથે આપણને પાણીનો ગ્લાસ આવે છે એવી દીકરીનો જન્મ થવો જ જોઈએ એવો સંકલ્પ સાથે આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે મને કહેતા આનંદ થાય છે કે આપણે આખા દેશની અંદર આપણા જિલ્લામાં 1,000 દીકરાઓની સામે 1,007 દીકરીઓ છે. એટલે સૌથી મોટી સંખ્યા એ આપણે ત્યાં છે. આપણે ત્યાં ઘટ નથી, પરંતુ આ ઘટ ન થાય, વધ છે એ જળવાઈ રહે એના માટે આજથી જ જાગૃતિ પણ લાવવાની જરૂર છે. અને જે જાગૃતિ આપણે લાવ્યા છે એને ટકાઈ રાખવા માટે પણ બધાએ પ્રયત્ન કરવા જોઈએ એ મારી આપ સૌને વિનંતી પણ છે. હમણાં તમને ગીત અહીંયા સંભળાવ્યું, બધાને મેં પોતે તાળી વગાડતી વખતે બધાને મારો ઈશારો હતો કે બધાએ તાળી વગાડી. પણ મને ડાયસમાં બેઠેલા બધાએ કહ્યું કે આ એક સરસ ગીત છે, બધાને ગમ્યું પણ ખરું. તમને બધાને ગમ્યું કે? બેઠકમાં આગામી 8 માર્ચે યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લખપતિ દીદી સન્માન સમારોહમાં પણ ચર્ચા કરવામાં આવી. કેન્દ્રીય મંત્રીએ સરપંચો અને કાર્યકર્તાઓને આ કાર્યક્રમને વધુ સફળ બનાવવા માટે સહયોગ માંગ્યો હતો. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.